હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણે આલ્કેન સંયોજનો છે એની બનાવટ વિશે કંઈક ડિસ્કશન કરવાનું છે. આલ્કેન સંયોજનોની બનાવટ. તો આપણે આલ્કેન સંયોજનો બનાવવાના છે. તો કેમાંથી બનાવશું? તો ફર્સ્ટ શરૂઆત કરીએ આપણે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી. તો જો આપણે ખ્યાલ જ છે, આલ્કેન સંયોજનો કેને કહેવામાં આવે છે, આલ્કીન સંયોજનો કેને કહેવામાં આવે છે અને આલ્કાઇન સંયોજનો કેને કહેવામાં આવે છે. એમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કયું છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કયું છે એના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા. તો હવે આપણે આલ્કેન સંયોજનો બનાવવાના છે. તો ચાલો લખીએ આલ્કેન સંયોજનો, કે જેનું આપણે એક એક્ઝામ્પલ લખીએ. ફોર એક્ઝામ્પલ તરીકે ઇથેન, કે જેની અંદર કાર્બન અને કાર્બન વચ્ચે કયો બંધ આવેલો હશે? સિંગલ બંધ, એટલે કે એકલ બંધ આવેલો હશે. હવે અસંતૃપ્ત સંયોજનો, અસંતૃપ્ત સંયોજનો, તો આપણે અસંતૃપ્ત સંયોજનને એક્ઝામ્પલ લખીએ તો આપણી પાસે છે આલ્કીન, અથવા તો આલ્કાઇન. આલ્કીન અથવા તો આલ્કાઇન. તો આપણે આલ્કીન વિશે ખબર છે અને આલ્કાઇન વિશે ખબર છે. આલ્કીન એટલે કે ફોર એક્ઝામ્પલ લખીએ CH2 દ્વિબંધ CH2, અને આલ્કાઇન નું એક એક્ઝામ્પલ લખીએ CH ટ્રિપલ બંધ CH. દ્વિબંધ અને ટ્રિપલ બંધ આલ્કીન સંયોજનો છે કે જેમાં દ્વિબંધ છે, આલ્કાઇન સંયોજનો છે કે જેની અંદર ટ્રિપલ બંધ છે. સહસંયોજક બંધ, પાઈ બંધ, સહસંયોજક બંધ અને બાકીના બે પાઈ બંધ. એ તો ખ્યાલ જ છે કાર્બન અને કાર્બન વચ્ચે. હવે જો આપણે જે આલ્કેન સંયોજનો બનાવશે, કેમાંથી બનાવશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. તો આપણે એક એક્ઝામ્પલ લેશે આલ્કેન નું, અને એક બીજું એક્ઝામ્પલ લેશે આલ્કાઇન. આ બંનેનો ઉપયોગ કરીને આપણે કઈ વસ્તુ બનાવશે? આલ્કેન સંયોજન. બંનેનો ઉપયોગ કરીને આપણે કઈ વસ્તુ બનાવશે? આલ્કેન સંયોજન. તો ચાલો કઈ રીતના જોઈએ. તો જો આપણે શરૂઆતમાં આલ્કીન નું એક એક્ઝામ્પલ લઈ, CH2 દ્વિબંધ CH2. હવે આમાંથી આપણે કઈ વસ્તુ બનાવવાની છે? આલ્કીન નું એક્ઝામ્પલ છે. આલ્કીન માંથી કઈ વસ્તુ બનાવવાની છે? આલ્કેન. તો બે કાર્બન વાળું આલ્કેન, જો કાર્બનની સંખ્યા સરખી જ રહેશે, આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નું એક્ઝામ્પલ લઈએ, કાર્બનની સંખ્યા કેટલી રહેશે? સરખી જ રહેશે. આલ્કીન લીધું છે તો એમાંથી આલ્કેન બનશે, તો કાર્બન તો બે જ રહેશે. CH2 સિંગલ બંધ CH2 કરીને આલ્કેન બનાવવાનું છે. તો આલ્કીન માંથી આલ્કેન બને તો વાસ્તવિક છે કે એક પાઈ બંધ શું થાય? કેન્સલ થઈ જાય. મીન્સ કે ત્યાંથી બ્રેક કરવો પડે પાઈ બંધને. પાઈ બંધ તૂટીને હવે આપણે આલ્કેન સંયોજનો બનાવવા છે. તો કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? અહીંયા બે. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે? બે છે. તો અહીંયા હજી એક હાઇડ્રોજન અને અહીંયા હજી એક હાઇડ્રોજન. તો આનો મીનિંગ આપણે એવો કરી શકીએ CH3 સિંગલ બંધ CH3. ડિફરન્ટ કેટલો છે? આલ્કીન માંથી આલ્કેન સંયોજનો બનાવવા છે તો CH2 દ્વિબંધ CH2 આલ્કીન છે, એનું રૂપાંતર આલ્કેન માં થાય તો કઈ વસ્તુ બને? ઇથેન બને. તો અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 3 હાઇડ્રોજન છે.
અહીંયા બે છે શું કરવું પડે આપણે આ દ્વિબંધ બને પાઈ બંને શું કરવો પડે તોડવો પડે બ્રેક કરવો પડે અને બે હાઇડ્રોજન શું કરવું પડે ઉમેરો કરવો પડે તો જ શું બને આલ્કેન બને આ રીતના ના લખી શકીએ આપણી પાસે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આલ્કીન નો ઉપયોગ કર્યો છે ઇથીન નો એમાંથી આપણે આલ્કેન બનાવી તો આ રીતના ક્યારે ના લખી શકીએ CH2 સિંગલ બોન્ડ CH શું કામ ના લખી શકી કે આલ્કીન માંથી આલ્કેન સંયોજનો બને છે એટલે કે દ્વિબંધ નું રૂપાંતર કેમાં થઈ જાય છે એકલ બંધમાં કાર્બન અને કાર્બન વચ્ચે જે દ્વિબંધ છે એ દ્વિબંધ નું રૂપાંતર કેમાં થઈ જાય એકલ બંધમાં એટલે કે સિંગલ બંધમાં તો જો કાર્બન ની સંયોજકતા 2 ને 3 પોસિબલ છે નહીં આપણે શું કરવું પડે આલ્કીન માંથી જ્યારે આલ્કેન બનાવી છે ત્યારે પાઈ બંધ તોડી નાખી છે અને એની જગ્યાએ આપણે કેનો ઉમેરો કરીએ છીએ હાઇડ્રોજન અને હાઇડ્રોજન ખ્યાલ આવી ગયો શું કીધું એ તો કઈ રીતના કરી શકી ચાલો એ જોઈએ હવે આપણે તો એના માટે આપણે ઉદ્દીપકનો ધાતુ આયનની સપાટીનો ઉપયોગ કરીએ છીએ તો જો રિએક્શન લખી છે હવે રાસાયણિક પ્રક્રિયા ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે ઇથીન એની પ્રક્રિયા આપણે કરીએ છીએ બે હાઇડ્રોજન નો ઉમેરો કરવો છે આપણે લખીએ છીએ H2 હાઇડ્રોજન ગેસ અહીંયા ધાતુ આયન લખીએ છીએ પ્લેટિનમ પેલેડિનિયમ અથવા તો નિકલ આપણે આવર કોષ્ટકની અંદર આવેલી ધાતુ છે Pt પ્લેટિનમ પેલેડિનિયમ અને Na એટલે કે નિકલ એ ધાતુ આયન નું કામકાજ શું હમણાં જોઈએ હવે શરૂઆતમાં પેલા બંને વસ્તુ સમજીએ CH2 દ્વિબંધ CH પાઈબંધ કેવો થશે બ્રેક થઈ જાય અને એની જગ્યાએ બંને કાર્બન ઉપર આવી જશે એક એક હાઇડ્રોજન સેમ કન્ડિશનમાં ઉપર લખેલું જ છે પછી આ ધાતુનું આપણે કામ જોઈએ શું કામકાજ છે CH3 સિંગલ બંધ CH3 અથવા તો આની જેમ લખી શકીએ CH2 સિંગલ બંધ CH2 નીચે બે જગ્યાએ હાઇડ્રોજન આ બંને હાઇડ્રોજન કેમાંથી આવેલા છે H2 માં આપણે હાઇડ્રોજન ગેસ નો શું કામ યુઝ કર્યો પાઈ બંધ બ્રેક કરી છે તો બંને કાર્બન એક એક હાઇડ્રોજન નો ઉમેરો કરવો પડે એટલા માટે આપણે કેનો યુઝ કરેલો છે H2 હવે આ ધાતુ આયન નું કામકાજ શું ચાલો એ જોઈએ આપણે જે ધાતુ લીધેલી છે એ ધાતુ ફોર એક્ઝામ્પલ તરીકે પ્લેટિનમ છે પેલેડિનિયમ છે નિકલ છે જે ધાતુ લીધેલી છે આવર કોષ્ટકમાંથી આપણે યુઝ કરેલો છે મેટલનો એ મેટલનું કામકાજ શું છે જે ધાતુ ઉપયોગ કરેલી છે આવર કોષ્ટકમાંથી ફોર એક્ઝામ્પલ તરીકે પ્લેટિનમ હોય પછી નિકલ હોય કે પછી પીડી હોય પેલેડિનિયમ એ ધાતુનું કામકાજ છે ઉદ્દીપક તરીકેનું ઉદ્દીપક એટલે શું થાય તો ઉદ્દીપક એટલે કે જેની હાજરીમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થતો હોય વધતો હોય તો એને શું કહેવામાં આવે છે ઉદ્દીપક તરીકે કહેવામાં આવે છે આપણે 12th સાયન્સ ની અંદર ઉદ્દીપકને ધ્યાનમાં રાખીને એક ચેપ્ટર આવશે કે જેની અંદર આપણે ડીપમાં અભ્યાસ કરશું તો ઉદ્દીપકનું કામકાજ એવું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે કે ઈ રાસાયણિક પ્રક્રિયાની સ્પીડ વધારવાનું કામકાજ કેનું છે ઉદ્દીપકનું છે કે જેની હાજરીમાં ઈ રાસાયણિક પ્રક્રિયા થવાની સ્પીડ કેવી થાય વધી જાય વધારે ડીપમાં આપણે ઉદ્દીપક વિશે 12th સાયન્સ ની અંદર સ્ટડી કરશું કે જેને ધ્યાનમાં રાખીને આખું ચેપ્ટર એક આપેલું છે તો જો આ ઉદ્દીપક છે કે જે ધાતુ લીધેલી છે એની સપાટી પર શું થાય છે હાઇડ્રોજનનું એટલે કે H2 ગેસનું H2 ગેસ એનું શું થાય છે શોષણ થાય છે કઈ રીતના તો ચાલો ડાયાગ્રામ દ્વારા સમજીએ આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે મેટલ છે ઉદ્દીપક છે મેટલ એની સપાટી પર શું થાય છે શરૂઆતમાં ઉપરથી H2 ગેસ આવશે તો હાઇડ્રોજન નું એ શું થઈ જશે શોષણ થઈ જશે એવા ઘણા બધા H2 H2 ગેસ છે એની સપાટી પર શું થાય છે હાઇડ્રોજન નું શોષણ થાય છે હાઇડ્રોજન નું શોષણ થાય છે એની સપાટી પર શું થાય છે
અત્યારે આપણે એક જ મોલનો યુઝ કરેલો છે. જો આપણે આલ્કાઇનનો યુઝ કરીએ તો આપણે કેટલા મોલનો ઉપયોગ કરવો પડે? 2 મોલનો. કઈ રીતના? તો આલ્કાઇનનું હમણાં જોઈએ ત્યારે સમજીએ. ધાતુ છે એ ધાતુની સપાટી ઉપર H2 ગેસનું શું થાય છે? શોષણ થાય છે. હવે શું થશે? ઉપરથી આલ્કીન આવે. ઉપરથી શું આવશે? આલ્કીન આવશે. આલ્કીન આવશે તો ધીમે પાઈ બોન્ડ બ્રેક થશે. એક હાઇડ્રોજન આ કાર્બન થશે અને બીજો હાઇડ્રોજન ક્યાં? આ કાર્બન થશે. અટેચ થઈને કેનું ફોર્મેશન કરી નાખશે? આલ્કેનનું ફોર્મેશન કરી નાખે. તો ધાતુ છે જે ધાતુ એ ધાતુનું કામકાજ શું છે? હાઇડ્રોજન ગેસને પોતાની સપાટી ઉપર શું કરશે? શોષણ કરવા દેશે. આપણે નેક્સ્ટ ડાયાગ્રામ આલ્કેન માટે અત્યારે આલ્કીન માટે જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે હાઇડ્રોજન ગેસ, આપણી પાસે ધાતુ છે, પ્લેટિનમ હોય, નિકલ હોય, પેલેડિયમ હોય. ધાતુની સપાટી એની ઉપર શું થાય છે? હાઇડ્રોજન ગેસનું શોષણ થાય છે. હવે અહીંયા આપણી પાસે ઉપરથી શું આવે છે? આલ્કીન આવે છે. આલ્કીન. આલ્કીનનો ઉપરથી આલ્કીન આવશે. એનો પાઈ બોન્ડ બ્રેક થશે. આ કાર્બન સાથે આ હાઇડ્રોજન અને આ કાર્બન સાથે આ હાઇડ્રોજન જોડાઈને કેનું ફોર્મેશન કરી નાખશે? આલ્કેનનું ફોર્મેશન કરી નાખશે. તો ડાયાગ્રામ હજી એક દ્વારા સમજીએ તો આપણી પાસે ધાતુ છે, ધાતુની સપાટી છે, ઉપરથી હાઇડ્રોજન ગેસનું શોષણ થાય તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન ઉપરથી આલ્કીન આવશે. પાઈ બંધ બ્રેક થશે. એક હાઇડ્રોજન ને એક કાર્બન અને બીજા હાઇડ્રોજન ને બીજો કાર્બન લઈ ત્યાંથી કઈ વસ્તુ દૂર થશે? આલ્કેન સંયોજન. ખ્યાલ આવી ગયો શું કીધું? તો આપણે અત્યારે આલ્કીન સંયોજનોમાંથી આલ્કેન સંયોજનની બનાવટ જોઈએ કે જેની અંદર આપણે ધાતુનો યુઝ કરેલો હતો કે જે ઉદ્દીપક તરીકે. ઉદ્દીપક એટલે શું થાય? કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો કરે? વધારે. તો એ કઈ રીતના વધારશે? તો ધાતુ છે એ પોતાની સપાટી ઉપર હાઇડ્રોજન ગેસને શું કરશે? શોષણ થવા દેશે. પછી ઉપરથી આલ્કીન આવે, પાઈ બંધ બ્રેક થાય, બંને કાર્બન સાથે એક એક હાઇડ્રોજન જોડાય, એનું ફોર્મેશન કરી નાખે, આલ્કેનનું ફોર્મેશન કરી. ખ્યાલ આવી ગયો? ચલો એ જ રીતના સેકન્ડ રિએક્શન જોઈએ આપણે આલ્કાઇન. આલ્કાઇન એમાં જો આપણે 2 મોલનું 2H2 અહીંયા કાંઈ લખેલું નથી એટલે કે 1 મોલ છે. અહીંયા કેટલા આપણે લખેલા છે? 2 મોલ. શું કામ 2 મોલનું? એ પણ સમજીએ આપણે. પ્લેટિનમ હોય, પેલેડિયમ હોય કે પછી નિકલ હોય. તો જો અહીંયા આપણી પાસે કેટલા પાઈ બંધ છે? 1 અને 2. હવે આપણે આલ્કાઇન સંયોજનો છે એમાંથી આલ્કેન બનાવવું હોય તો પાઈ બંધને શું કરશે? બ્રેક કરશે. તો CH એમનેમ, સહસંયોજક બંધ એમનેમ, અહીંયા CH એમનેમ. કેટલા? 2 પાઈ બંધ બ્રેક કર્યા તો આ કાર્બનના એક હાઇડ્રોજન અને એક બંધ છે. 2 બંધ છે. હજી શું કરવું પડે? 2 બંધ એટલે કે 2 હાઇડ્રોજનનો શું કરવો પડે? ઉમેરો કરવો પડે. તેમ આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજનનો ઉમેરો. આ બંને હાઇડ્રોજન કેમાંથી આવશે? H2 ગેસમાંથી. આપણે યુઝ કર્યો છે ટોટલ કેટલા? 1 2 3 4. 2 દુ ને 4. 4 હાઇડ્રોજન. 1 2 3 4. એટલા માટે આપણે અહીંયા 2 મોલનો યુઝ કર્યો છે. જ્યારે અહીંયા કેટલા મોલનો યુઝ કરેલો છે? 1. 1 પાઈ બંધ બ્રેક કરી 1 મોલ. 2 પાઈ બંધ બ્રેક કરી તો 2 મોલનો યુઝ કરવો પડે. તો અહીંયા કાર્બનના 2 બંધ હતા, આ કાર્બનના 2 બંધ હતા, પરંતુ હજી 2 બંધ કર્યા તેની જગ્યાએ શું આવશે? હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. તો જો કેનું ફોર્મેશન થઈ ગયું? કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બંધ, એકલ બંધ એટલે કે આલ્કેન સંયોજન. ખ્યાલ આવી ગયો શું કીધું? એ શું કામ? આલ્કીનમાં 1 મોલનો યુઝ કર્યો છે જ્યારે આલ્કાઇનમાં કેટલા મોલનો યુઝ કરેલો છે? 2 મોલનો યુઝ કર્યો છે આપણે. તો આ રીતે લખી CH સિંગલ બંધ CH 2 પાઈ બંધ બ્રેક કર્યા તો હવે જો હાઇડ્રોજન 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 કેટલા? 2 દુ ને 4. 1 2 3 4 બની ગયું આલ્કેન સંયોજનો. આ પણ આલ્કેન અને આ પણ આલ્કેન.
તો સેમ કઈ રીતના ક્રિયાવિધિઓની જેમ જ ધાતુ આપણી પાસે હશે, એ ધાતુની સપાટી પર કેનું શોષણ થશે? H2 ગેસનું શોષણ થશે. ઉપરથી કઈ વસ્તુ આવે? આલ્કાઇલ સંયોજનો આવે. કાર્બનના પાઈ બંધ બ્રેક થાય, બે હાઇડ્રોજન આ કાર્બન થશે, બે હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાઈને એનું ફોર્મેશન કરી નાખ્યા, આલ્કેન સંયોજનો બનાવી નાખ્યા. તો આપણે આલ્કાઇન માંથી અને આલ્કીન માંથી આલ્કેન સંયોજનો જોઈએ. તો ચાલો ફર્સ્ટ પ્રોસેસ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માંથી અસંતૃપ્ત નું એક્ઝામ્પલ આપણે લઈ જોઈ ગયા આલ્કીન અને આલ્કાઇન. એમાંથી આપણે આલ્કેન સંયોજનો આલ્કેન અને આલ્કેન એની બનાવટ આપણે જોઈ લઈએ. તો શું કરવાનું છે? આપણે ધાતુનો યુઝ કરવાનો છે કે જે ધાતુનું કામકાજ છે પોતાની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું શું કરે છે? શોષણ કરે છે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. પાઈ બંધ બ્રેક થઈને એની જગ્યાએ કેનો ઉમેરો થઈ જશે? હાઇડ્રોજનનો ઉમેરો થઈ જશે. એને ધ્યાનમાં રાખીને 1 મોલ લેવા કે 2 મોલ, એ આલ્કીન સંયોજનો છે કે પછી આલ્કાઇન સંયોજનો છે, એને ધ્યાનમાં રાખીને આપણે 1 અને 2 મોલ લખવાના. તો ખ્યાલ આવી ગયો ફર્સ્ટ. તો ચાલો બુક ની અંદર મારો હેડિંગ આલ્કેન સંયોજનોની બનાવટ, એમાંથી મોસ્ટ ટાઈમથી ફર્સ્ટ આપણે જોઈ ગયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માંથી કે જેનું એક્ઝામ્પલ જોઈએ. તો ચાલો નોટ ડાઉન કરી લ્યો બુકમાં. ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ આપણે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી. તો જો આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો એટલે ખ્યાલ જ છે. આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ ગ્રુપ ખ્યાલ જ છે. આપણી પાસે આલ્કેન સંયોજનો હતા, ફોર એક્ઝામ્પલ તરીકે CH4. એમાંથી એક હાઇડ્રોજન કાઢી નાખીએ અને આપણે આ રીતે લખતા CH3. તો આલ્કેન અને આલ્કાઇલ. આલ્કાઇલ એટલે કે આલ્કેન સંયોજનો કરતા એક હાઇડ્રોજનની સંખ્યા કેવી? ઓછી. તો આલ્કાઇલ હેલાઇડ એટલે તો આપણે ખ્યાલ જ છે. આલ્કાઇલ હેલાઇડ કે જેને જનરલ ફોર્મ્યુલા R X, હેલાઇડ એટલે કે હેલોજન, હેલાઇડ એટલે કે હેલોજન, આલ્કાઇલ એટલે કે R ગ્રુપ. R લખેલું હોય મીન્સ કે આલ્કાઇલ ગ્રુપ, કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે. R બરાબર આલ્કાઇલ સમૂહ અને X બરાબર હેલોજન, કોઈ પણ હેલોજન, પરંતુ એમાં એક નો યુઝ નહીં કરી શકી. એ જોશે શું કામ? તો આલ્કાઇલ હેલાઇડ એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આલ્કાઇલ હેલાઇડ CH3Cl. તો જો CH3 આલ્કાઇલ ગ્રુપ પ્લસ હેલોજન કે જે આપણે કેનો યુઝ કરેલો છે? ક્લોરીન. આપણે હેલોજન એટલે તો ખ્યાલ જ છે. આપણે હેલોજનમાં કેનો સમાવેશ કરતા? હેલોજન સંયોજનો. આપણી પાસે કયા છે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. એમાં આપણે આનો યુઝ નહીં કરી શકીએ, બાકી બધાનો આપણે યુઝ કરી શકીએ. શું કામ? એ પણ સમજાવું. તો ફર્સ્ટ આલ્કાઇલ હેલાઇડ સંયોજન એટલે ખ્યાલ હોવી જોઈએ. આલ્કાઇલ ગ્રુપની સાથે કઈ વસ્તુ હોવી જોઈએ? હેલોજન. હેલોજનમાં કયા? ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. ઈ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી
શું બનાવવાનું છે આપણે? આલ્કેન. એમાંથી બનાવવાનું છે આલ્કેન. તો ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ. એ આલ્કાઇલ હેલાઇડ નું રૂપાંતર કેમાં કરવાનું છે? આલ્કેન. તો કાર્બનની સંખ્યા એટલી જ રહેવી જોઈએ. અહીંયા એક કાર્બન છે CH3, એક કાર્બન છે, એનું રૂપાંતર કેમાં થઈ જશે? આલ્કેન, CH4. એનું રૂપાંતર થઈ જશે CH4. તો ચાલો કઈ રીતના? તો રિએક્શન લખીએ. આલ્કાઇલ હેલાઇડ છે, હાઇડ્રોજન ગેસ છે, પછી તીર ઉપર આ લખેલું છે ઝીંક અને H+, અને આમાંથી બનાવ્યું છે CH3 હાઇડ્રોજન પ્લસ HCl. તો ચાલો સમજીએ. આલ્કાઇલ હેલાઇડ ખ્યાલ જ છે. હવે H2 ગેસ છે આપણી પાસે, હાઇડ્રોજન ગેસ છે. તો જો લખેલું છે ઝીંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ છે, એસિડ છે તો વાસ્તવિક છે કે એસિડમાં કઈ વસ્તુ હશે? H+ હશે. ઝીંક HCl લખી અથવા તો ઝીંક H+ લખી, બંને વસ્તુ કેવી છે? સરખી જ છે. ઝીંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ઝીંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આપણી પાસે બે પ્રકારના એસિડ હોય. એસિડની ચર્ચા કરીએ તો આપણી પાસે જનરલી એસિડ બે પ્રકારના હોય. એક મંદ હોય અને બીજું કેવું હોય? સાંદ્ર હોય. મંદ હોય અને બીજું સાંદ્ર. મંદનો મીનિંગ શું થાય? કે એસિડની સાથે પાણી છે, H2O, એસિડ પ્લસ H2O. મંદ એટલે કે એસિડ પ્લસ પાણીનું શું છે? કોમ્બિનેશન છે. જ્યારે સાંદ્ર એટલે કે પ્યોર ફોર્મમાં આવેલું છે એસિડ. તો એસિડની અંદર આપણે ઘણીવાર આ રીતની કોઈ પણ રિએક્શન કરશું ત્યારે યુઝ કરશે મંદ અથવા તો સાંદ્ર એસિડ. તો મંદ આવે એટલે કે એક વસ્તુ સમજી જ લેવાની કે એસિડ સાથે કેનું કોમ્બિનેશન છે? પાણીનું કોમ્બિનેશન છે. પરંતુ જ્યારે સાંદ્ર શબ્દનો યુઝ આવે ત્યારે પ્યોર ફોર્મમાં એસિડ છે, પ્યોર ફોર્મમાં HCl છે અથવા તો પ્યોર ફોર્મમાં સલ્ફ્યુરિક એસિડ. આપણે એક્ઝામ્પલ ખબર હોય તો નાઇટ્રિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ છે, કે જે પ્યોર ફોર્મમાં હશે ત્યારે કેનો યુઝ કરશે? સાંદ્ર. પરંતુ એની અંદર કઈ વસ્તુ હશે? પાણી હશે. પાણી પ્લસ એસિડ, આ બેનું કોમ્બિનેશન હશે ત્યારે કેનો યુઝ કરશે? આપણે મંદનો. તો ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ છે, આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે કેનું ફોર્મેશન કરે છે? H2 ગેસનું ફોર્મેશન કરે છે. ઈ H2 ગેસ કેની સાથે રિએક્શન કરે છે? આલ્કાઇલ હેલાઇડ સાથે. કઈ રીતના? તો ચાલો જોઈએ. આપણી પાસે ઝીંક છે પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ, તો કેનું ફોર્મેશન કરી નાખશે? ZnCl2. ઝીંક પ્લસ Cl કેટલા છે? 2 Cl છે, તો Cl પ્લસ ત્યાંથી H2 ગેસ. હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે? 2. આ રિએક્શન ને બેલેન્સ કરવાની. રિએક્શન ને બેલેન્સ મીન્સ કે ઝીંકના કેટલા મોલ છે એ કઈ લખેલું નથી એટલે કે એક ઝીંક છે તો અહીંયા ઝીંક કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 2. Cl કેટલા છે? 2. તો Cl 2 થઈ ગયા, હાઇડ્રોજન 2 થઈ ગયા. તો ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે અહીંયાથી H2 ગેસ બને છે અને ઈ H2 ગેસનો આપણે ઉપયોગ કેમાં કરીએ છીએ? આલ્કાઇલ હેલાઇડ સાથેની રિએક્શનમાં. તો અહીંથી Cl અને અહીંથી એક H ભેગા થઈને શું બનાવશે? HCl અને બીજો હાઇડ્રોજન કે આવી જશે આ કાર્બન સાથે. તો આપણે લખી શકીએ બ્લેક માર્કર થી જે યુઝ કરી છે H2 ગેસ HH. ખ્યાલ આવી ગયો? તો સેકન્ડ રિએક્શન હતી આપણી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી. તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે તો આલ્કાઇલ સમૂહ
કે જેને જનરલી RF દ્વારા દર્શાવવામાં આવે છે. હેલાઇડમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો અહીંયા આપણે ફ્લોરિન નો યુઝ ના કરી શકીએ, ફ્લોરાઇડ સિવાયના એવું લખેલું છે. શું કામ? તો જે ફ્લોરિન છે, ફ્લોરિન એની સાથે રિએક્શન કરવી ખૂબ જ ડિફિકલ્ટ પડે. એટલા માટે આપણે જનરલી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન નો હેલોજનમાં યુઝ કરતી. ફ્લોરિન સાથે જ્યારે રિએક્શન કરી ત્યારે ખૂબ જ ડિફિકલ્ટ પડે, એટલે ખૂબ જ કાળજી રાખવી પડે. ઇઝીલી રિએક્શન ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ની જેમ થઈ શકે. એટલા માટે આપણે જનરલી હેલોજનમાં યુઝ કરતી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, ફ્લોરિન ને બાદ કરતા. ઝીંક અને H+, તો મીન્સ કે ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ. તો ઝીંક અને એસિડ જ્યારે બંને કમ્બાઈન થશે ત્યારે કેનું ફોર્મેશન કરે છે? H2 ગેસનું. H2 ગેસ કેની સાથે રિએક્શન કરે છે? આલ્કાઇલ હેલાઇડ સાથે. એક હાઇડ્રોજન કાર્બન સાથે, બીજો હાઇડ્રોજન ક્લોરીન સાથે, એટલે કે H. ખ્યાલ આવી ગયો? ચાલો સેકન્ડ રિએક્શન નોટ ડાઉન કરી લો બુક ની અંદર. ચાલો ત્યાર પછી મોસ્ટ આઇમ્પી રિએક્શન છે આલ્કેન સંયોજનો માટે. વુડ્સ પ્રક્રિયા. બેઠે બેઠી રિએક્શન આપણે 12th સાયન્સ ની અંદર સ્ટડી કરશે. વુડ્સ પ્રક્રિયા, સાયન્ટિસ્ટ નું નામ છે વુડ્સ નામના સાયન્ટિસ્ટે આલ્કેન સંયોજનોની બનાવટ વિશે કંઈક ડિસ્કશન કરી હતી. તો ચાલો શું કહેવા માંગે છે જોઈએ. વુડ્સ પ્રક્રિયાની અંદર આલ્કાઇલ હેલાઇડનો યુઝ કર્યો છે. આલ્કાઇલ હેલાઇડ એટલે આપણે ખ્યાલ છે RF. પછી ઉપયોગ કર્યો છે સોડિયમનો. સોડિયમ એટલે કે શું થાય? Na. વુડ્સ નામના સાયન્ટિસ્ટે આલ્કાઇલ હેલાઇડ, સોડિયમ અને ત્યાર પછી હતું શુષ્ક ઈથર. આપણે ઈથર સંયોજનો વિશે ખ્યાલ જ છે. ક્રિયાશીલ સમૂહ જ્યારે આયુપેક સ્ટડી કરી ગયા ત્યારે ઈથર વિશે ડિસ્કશન કરી ગયા. ઈથર સંયોજનો પરંતુ કેવા? શુષ્ક, મીન્સ કે એની અંદર પાણીનું એક પ્રકારનું પ્રમાણ હોવું જોઈએ નહીં, પ્યોર ફોર્મમાં હોવું જોઈએ, પાણીનો ઉમેરો કરેલો હોવો જોઈએ નહીં. શુષ્ક ઈથર. શુષ્ક નો મીન ભેજમુક્ત લખી શકીએ આપણે. ભેજમુક્ત ઈથર મીન્સ કે એની સાથે પાણી એકેય પ્રકારના પ્રમાણમાં આવેલું હોવું જોઈએ નહીં. શું કામ? હમણાં રિએક્શન લખી ત્યારે સમજીએ. વુડ્સ નામના સાયન્ટિસ્ટે આલ્કાઇલ હેલાઇડ, સોડિયમ અને શુષ્ક ઈથરનો યુઝ કરીને આલ્કેન સંયોજનો બનાવ્યા. તો જો હવે આના માટે આપણે એક શબ્દ યુઝ કરી છીએ, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય કેને કહેવામાં આવે છે અને દ્રાવક કેને કહેવામાં આવે છે? આ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને ત્યારે કઈ વસ્તુ બનાવે છે? દ્રાવણ બનાવે છે. તો ચાલો સમજીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે ખાંડ છે, એને પાણીમાં નાખી છે. પાણી મીન્સ કે H2O. પાણીમાં નાખીને એને ઓગાળી છે. શું બનશે? આખું દ્રાવણ બનશે. તો દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય એટલે કે ખાંડ અને દ્રાવક એટલે કે પાણી. જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવામાં આવે છે અને જેનું પ્રમાણ વધારે હોય એને શું કહેવામાં આવે છે? દ્રાવક. અથવા તો જેની અંદર જે પદાર્થને ઓગળેલો હોય એને શું કહેવામાં આવે છે? દ્રાવક. અને જે પદાર્થને ઓગળી છે એને શું કહેવામાં આવે છે? દ્રાવ્ય. તો દ્રાવણને ધ્યાનમાં રાખીને 12th સાયન્સ આપણી પાસે ચેપ્ટર છે દ્રાવણ કરીને, કે જેની અંદર આપણે દ્રાવ્ય, દ્રાવક, કેટલા પ્રકારના દ્રાવ્યો હોય, અલગ અલગ એક્ઝામ્પલ દ્રાવ્યના, એ જ રીતના દ્રાવકના એક્ઝામ્પલ બધા વિશે આપણે જોશી. તો દ્રાવ્ય અને દ્રાવક આ બંને ભેગા થઈને કેનું ફોર્મેશન કરે છે? દ્રાવણનું ફોર્મેશન કરે છે, એટલે કે દ્રાવણ બનાવે છે. તો ખાંડ છે એ દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે.
જેની અંદર મીન્સ કે આપણી પાસે છે પાણી, જેની અંદર જે પદાર્થને ઓગાળીએ છીએ એને દ્રાવ્ય કહેવાય, અને જેની અંદર ઓગાળીએ છીએ એને શું કહેવાય? દ્રાવક કહેવાય, એટલે કે પાણી. અથવા તો જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય, અને જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવાય? દ્રાવ્ય. વાસ્તવિક છે કે જ્યારે આપણે શરબત બનાવીએ છીએ ત્યારે ખાંડ કેવી મીડિયમ એવરેજ પ્રમાણમાં નાખીએ છીએ, મુઠ્ઠો ભરીને તો આખો ગ્લાસ ભરી દેતા નથી. તો પાણીનું પ્રમાણ વધારે હોય એની અંદર જે વસ્તુ ઓગાળીએ છીએ એને શું કહેવામાં આવે છે? દ્રાવ્ય કહેવામાં આવે છે. તો આપણે જે શુષ્ક ઈથર છે એનો કેના તરીકે યુઝ કરેલો છે? દ્રાવક તરીકે યુઝ કરેલો છે, કે જેની અંદર બીજી બધી વસ્તુને આપણે નાખીએ. ચાલો કઈ રીતના રિએક્શન થાય છે? જો આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ હેલાઇડ CH3Br, CH3Br. એવું કહી શકીએ આપણે જે આલ્કાઇલ હેલાઇડ છે એ આલ્કાઇલ હેલાઇડના કેટલા મોલનો યુઝ કરેલો છે? 2 મોલ. આ રીતના પણ લખી શકીએ 2 મોલ ઓફ CH3Br. આલ્કાઇલ હેલાઇડના કેટલા મોલ? 2 મોલ. આ 1 મોલ અને બીજો મોલ આ. તો આલ્કાઇલ હેલાઇડ આપણી પાસે આવી ગયું. પ્લસ કેનો ઉપયોગ કર્યો છે? સોડિયમ. તો જો સોડિયમના કેટલા મોલ લીધા છે? આપણે અત્યારે લખેલું છે 1 મોલ, પરંતુ કેટલા મોલની જરૂર પડે હમણાં પ્રક્રિયાને બેલેન્સ કરે ત્યારે ખ્યાલ આવશે. હવે સમજીએ શુષ્ક ઈથર. ઈથર સંયોજનો છે કે જેનો દ્રાવક તરીકે યુઝ કરેલો છે, પરંતુ શુષ્ક શું કામ કીધું? જો ઈથર સંયોજનની અંદર કઈ વસ્તુ હોય? પાણી હોય ને, તો સોડિયમ શું કરે? સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરીને ત્યાંથી બ્લાસ્ટ કરે. એટલા માટે આપણે કેનો યુઝ કરીએ છીએ? શુષ્ક ઈથરનો યુઝ કરીએ છીએ. સોડિયમ છે જેવો પાણીના કોન્ટેક્ટમાં, જેવો ભેજના કોન્ટેક્ટમાં આવે એવો અહીંયાથી શું થાય છે? બ્લાસ્ટ થાય છે. એટલા માટે શુષ્ક શબ્દ વાપરેલો છે. શુષ્ક ઈથર કે જેના લીધે આપણે ઇઝીલી રિએક્શનને શું કરી શકીએ? હેન્ડલ કરી શકીએ. જો પાણીનું પ્રમાણ હશે તો સોડિયમ એ પાણી અથવા તો ભેજ સાથે પ્રક્રિયા કરીને ત્યાંથી બ્લાસ્ટ કરે છે. એટલા માટે આપણે શુષ્ક શબ્દ વાપરેલો છે, એટલે કે શુષ્ક ઈથર સંયોજન. સોડિયમ પાણી સાથે પ્રક્રિયા ના કરે એટલા માટે આપણે કયો શબ્દ વાપરેલો છે? શુષ્ક ઈથર. જે દ્રાવકનો યુઝ કરીએ છીએ એ દ્રાવક કેવું હોવું જોઈએ? પ્યોર ફોર્મમાં હોવું જોઈએ, કે જેની અંદર એકેય પ્રકારનું પાણીનું પ્રમાણ અથવા તો ભેજનું પ્રમાણ હોવું ના જોઈએ. જો આ રિએક્શન આપણે કરતા હોય લેબોરેટરીની અંદર અને આજુબાજુ ભેજનું પ્રમાણ હોય કે ભેજવાળું વાતાવરણ હોય, તો સોડિયમ ડાયરેક્ટ એની સાથે પ્રક્રિયા કરીને શું કરે છે? ત્યાંથી બ્લાસ્ટ કરે છે, કે જેથી આપણે નુકસાન થવાની પણ શક્યતા છે. એટલા માટે ઇઝીલી રિએક્શન આપણે હેન્ડલ કરી શકીએ એટલા માટે શુષ્ક દ્રાવકનો યુઝ કરેલો છે. તો આલ્કાઇલ હેલાઇડ આવી ગયું, સોડિયમ, શુષ્ક ઈથર. તો જો હવે બેલેન્સ કરી છે રિએક્શન. હવે જો શું કરવાનું છે? આટલાને ભેગું કરી દો. સોડિયમ Br અને Br. તો સોડિયમ અને Br ભેગા થાય તો આપણે ખબર જ છે NaCl ની જેમ NaBr. પરંતુ અહીં બ્રોમિન કેટલા છે? 1 અને 2. તો અહીંયા કરવા માટે આપણે આ રીતના કરવું પડે 2. તો સોડિયમ કેટલા થઈ ગયા? 2. તો સોડિયમ માટે અહીંયા શું કરવું પડે આપણે? રિએક્શન ને છેલ્લે પછી બેલેન્સ કરી દેવાની. તો વધ્યું શું? CH3 સિંગલ બંધ CH3 બની ગયું આલ્કેન સંયોજનો. અહીંયા આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો હતા, એમાંથી સોડિયમ બ્રોમાઇડ દૂર થયું તો બંને કાર્બન શું થઈ જાય? જોઈન્ટ થઈ જાય. એનું ફોર્મેશન કરી નાખે આલ્કેન સંયોજનો. આપણી પાસે છે આલ્કેન. સોડિયમ બ્રોમાઇડ શું થયું? ત્યાંથી દૂર થયું. જે રીતના આપણે સોડિયમ ક્લોરાઇડ લઈએ છીએ કે જેની અંદર NaCl હોય, એ જ રીતના બ્રોમાઇડ છે એટલે કે NaBr. તો આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ ના કેટલા મોલ? 2 મોલનો. શું કામ 2 મોલનો? તો આપણે આલ્કેન સંયોજનો બનાવવા છે. આલ્કેન સંયોજનો છે તો બંને કાર્બન કેવા થઈ જાય? અહીંયા જોઈન્ટ થઈ જાય, એટલે કે CH3 સિંગલ બંધ CH3, અને આ બંને Br સોડિયમ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? NaBr, એટલે કે સોડિયમ બ્રોમાઇડ. અહીં લખી નાખીએ આપણે સોડિયમના કેટલા મોલનો? 2 મોલ સોડિયમનો આપણે ઉપયોગ કરેલો છે.
તો ખ્યાલ આવી ગયો રાસાયણિક પ્રક્રિયા. તો વુડ્સ નામના સાયન્ટિસ્ટે આલ્કાઇલ હેલાઇડ, સોડિયમ અને શુષ્ક ઇથરનો ઉપયોગ કરીને કઈ વસ્તુ બનાવેલી છે? આલ્કેન સંયોજનો બનાવેલા છે. હવે જો આપણે એક કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ લીધો છે તો નિપજમાં કેટલા કાર્બન બન્યા? 2 કાર્બન. એટલે કે સંખ્યા કેવી થઈ? વધતી ગઈ. 1 કાર્બન તો અહીંયા 2 કાર્બન. અહીંયા 2 કાર્બન વાળું લેશે તો અહીંયા ટોટલ કેટલા કાર્બન મળશે? 4 કાર્બન. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આ રીતનું આપ્યું હોય 2 મોલ ઓફ CH3 CH2 Br પ્લસ સોડિયમ તમને કીધું હોય, તેર ઉપર લખેલું હોય શુષ્ક ઇથર, તો નિપજમાં જો 1 કાર્બન હતું, 1 કાર્બન વાળું આલ્કાઇલ હેલાઇડ, તો નિપજમાં કેટલા બન્યા? 2 કાર્બન. અહીંયા 2 કાર્બન ટોટલ કેટલા મળશે? 4 કાર્બન. CH3 CH2 CH2 CH3 મિથ 1 2 3 4 બ્યુટેન મળું નોર્મલ છે એટલે કે N બ્યુટેન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન 4 કાર્બન છે આપણે તો N બ્યુટેન. તો જો આની જેમ લખીએ તો આપણે આ રીતના લખી શકીએ એના માટે CH3 CH2 Br plus 2 mol of sodium plus Br CH2 CH3. તો જોઈન્ટ કરી દો આટલું. તો બાકીની બધી હોય CH3 CH2 પછી CH2 CH3 ને પ્લસ અહીંયા કઈ નિપજ મળશે આપણે 2 mol of NaBr. ખ્યાલ આવી ગયો? આ રીતના લખેલું છે આના. આ રીતના લખીએ તો જો અહીંયા ડાયરેક્ટ 2 મોલ દર્શાવી દીધા છે. આ બે અલગ અલગ દર્શાવેલા છે, અહીંયા સેમ દર્શાવી દીધું છે. તો આ રીતનું NaBr કમ્બાઈન થાય, સોડિયમ બ્રોમાઇડ બનાવે, CH3 CH2 પછી અહીંયા કમ્બાઈન થઈ જાય CH2 CH3. ટોટલ આપણે કેટલા કાર્બન મળ્યા? 1 2 3 4 લીધા હતા 2 કાર્બન. 2 કાર્બન માંથી 4 કાર્બન વાળું શું મળ્યું આપણે? આલ્કેન સંયોજનો મળ્યા. ખ્યાલ આવ્યો શું કીધું? ચાલો નેક્સ્ટ રિએક્શન લખી નાખો બુકમાં. વુડ્સ પ્રક્રિયા. તો ચાલો આજના લેક્ચરની અંદર આપણે આલ્કેન સંયોજનોની બનાવટ, એમાં ફર્સ્ટ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી કે જેની અંદર આલ્કીન અને આલ્કાઇન કે જેમાંથી કઈ વસ્તુ બનાવેલી હતી? આલ્કેન સંયોજનો કે જેના માટે આપણે ધાતુનો યુઝ કરેલો હતો. એ ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન ગેસનું શોષણ કરતા ઉપરથી આલ્કીન કે પછી આલ્કાઇન સંયોજનો આવતા, એક એક હાઇડ્રોજન લઈને ત્યાંથી કઈ વસ્તુ બનાવતા? આલ્કેન. તો જો એની અંદર એવા ઘણી બધી ધાતુ છે કે જે સિમ્પલ નોર્મલ રૂમ ટેમ્પરેચરે અને પ્રેશરે રિએક્શન આપતા હોય. અમુક ધાતુ એવી છે કે જે ઉદ્દીપક તરીકે કામ કરશે પરંતુ એના માટે અમુક ટેમ્પરેચરની અથવા તો વધારે પ્રમાણમાં પ્રેશરની જરૂર પડશે. તો નોર્મલ ટેમ્પરેચરે પણ પ્રક્રિયા થઈ શકે એટલે કે રૂમ ટેમ્પરેચરે અમુક ધાતુ કે જે ઉદ્દીપક તરીકે કામ કરતી હશે અને અમુક ધાતુ એવી હશે કે જેના માટે ઊંચું ટેમ્પરેચર અને ઊંચું પ્રેશરની જરૂર પડે કે જેના લીધે એ ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન ગેસનું શોષણ થાય અને ત્યાર પછી આલ્કીન કે પછી આલ્કાઇન સંયોજનો આવીને આલ્કેન બનાવી નાખે. એટલે કે અમુક ધાતુ ઉદ્દીપક તરીકે કામ કરશે જ્યારે રૂમ ટેમ્પરેચરની અંદર, તો અમુક ધાતુ એવી હશે કે જેના માટે ઊંચું ટેમ્પરેચર અને ઊંચા પ્રેશરની જરૂર પડે. ત્યાર પછી આપણે જોઈ ગયા હતા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી કે જેની અંદર ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને H2 ગેસ બનેલું હતું. એ આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીને કઈ વસ્તુ બનાવતું? આલ્કેન સંયોજનો. અને ત્યાર પછી ત્રીજી જોઈ ગયા આપણે વુડ્સ પ્રક્રિયા કે જેની અંદર આપણે આલ્કાઇલ હેલાઇડ પ્લસ સોડિયમ પ્લસ શુષ્ક ઇથર. તો શુષ્ક ઇથરનો ઉપયોગ આપણે કેના તરીકે કરેલો છે? દ્રાવક તરીકે કરેલો છે. શું કામ શુષ્ક શબ્દ વાપર્યું? તો જો આની અંદર પાણી હોય તો સોડિયમ એની સાથે પ્રક્રિયા કરીને બ્લાસ્ટ કરે એટલા માટે શું લીધું છે? શુષ્ક ઇથર. સોડિયમના કેટલા મોલ લીધા છે? 2 મોલ. તો 2 મોલ એને. તો જો આવું આપણે કહી શકીએ 1 કાર્બન છે એમાંથી કેટલા કાર્બન આપણે અહીંયા મળે છે? 2 કાર્બન. એટલે કે બેકી સંખ્યાની અંદર આલ્કેન સંયોજનો મળશે.
આમાં 2 કાર્બન છે તો એથી ડબલ છે તો 4 કાર્બન વાળું બેકી સંખ્યામાં 4 કાર્બન વાળું આપણે શું મળ્યું આલ્કેન સંયોજનો મળ્યા તો આજના લેક્ચરની અંદર ખાસ અસંતૃપ્તમાંથી આલ્કાઇલ હેલાઇડ અને ત્રીજું વુડ્સ પ્રક્રિયા સાયન્ટિસ્ટે આપેલી એટલા માટે વુડ્સ પ્રક્રિયા કીધેલું છે તો આજે આપણે અહીંયા લગી રાખીએ